પ્રજ્ઞાબા એમની સાથે જ વાત કરીએ। પ્રજ્ઞાબા, હવે ક્ષત્રિય સમાજ વારંવાર પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી રહી છે। મતદાન પૂર્ણ થયું છે, હવે રાજકીય બાબતો સમી ગઈ છે અને હવે માફ કરવા જોઈએ તેવી વાત પણ કરી છે। તો ક્ષત્રિય સમાજ હવે ક્યાં સુધી આ પ્રકારનો વિરોધ રહેશે? અમે રાજકીય ઉપર હતા જ નહીં, અમારું જે હતું સમાજ માટે અમે લડત લડતા હતા અને અમારું મેઇન ટાર્ગેટ હતું રૂપાલા, કારણ કે રૂપાલા અસ્મિતા ઉપર બોલી ગયા હતા અને એ વારે વારે માફી માંગે છે। આજે તમારા દ્વારા, દિવ્યાબા દ્વારા મને જાણવા મળ્યું કે પાછી એને માફી માંગી છે। પછી મેં આખું એનું ઓડિયો જે વિડીયો છે એ સાંભળ્યો અને એ જ એકની એક વાત એ કર કરે છે કે મારા હિસાબે પાર્ટીને નુકસાન થાય છે કે સમાજ, ક્ષત્રિય સમાજ મને માફ કરી દે। તો માફી તો અમે કાલે બી આપવા તૈયાર નહોતા, આજે બી આપવા તૈયાર નથી અને તમે ગમે એટલી વાર માફી માંગશો, જ્યાં સુધી તમે રાજકારણમાંથી નહીં જાઓ ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં, માફી તો તમને મળશે જ નહીં। મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરિણામ હવે આવનાર છે, કઈ રીતે આ પરિણામની આશા અપેક્ષા ક્ષત્રિય સમાજ રાખી રહ્યું છે? મતદાન પૂરું થઈ ગયું છે અને જે અમારો રોષ હતો રૂપાલા તરફનો એ હવે 4 જૂને દેખાઈ આવશે, કારણ કે બધાને આજે સમજો કે રૂપાલાએ આ બફાટ કર્યું હતું તો પછી પાર્ટીએ બી વિચારવું જોઈતું હતું અથવા પાર્ટીએ ન વિચાર્યું તો રૂપાલાને અત્યારે એમ થાય છે કે મારી ભૂલ જે છે એ પાર્ટીને એના હિસાબે તકલીફ થઈ રહી છે કે તો પછી રૂપાલાભાઈ, હું તો એમ કહું છું, રૂપાલાભાઈ કહીને બી મને એમ થાય છે કે હું એને માન આપી રહ્યું છું, એ માન આપવા મને ગમતું નથી। એટલે હું રૂપાલાને એમ કહું છું કે એ જ જો તમને તકલીફ હતી કે મારા હિસાબે પાર્ટીને નુકસાન જશે તો ત્યારે જ ભાઈ તમારે પાછા વળી જવું હતું ને, શું કામ આગળ વધ્યા? આગળ વધ્યા છે તો હવે ભૂલ ભોગવવી જ પડશે તમારે, માફ સવાલ જ નથી, માફી કરવામાં આવશે જ નહીં, માફી દેવામાં આવશે જ નહીં અને એનું ભૂલનું પરિણામ એને ભોગવવું જ પડશે। અને સમજો કે કોઈ પણ શાંત બેસશે અને હું પોતે પણ એને શાંત બેસવા નહીં દઉં અને અમારા રાજપૂત સમાજ જ એવો છે કે જેને આ અસ્મિતા ઉપર બોલ્યું હોય એને એ જ્યાં સુધી એનો બદલો ન લઈ લે ત્યાં સુધી શાંતિથી ન બેસે। બીજા માટે જો અમારા ક્ષત્રિય સમાજે આટલું બધી લડત કરી હોય તો પછી અમારા માટે આ તો અમારા અસ્મિતાનો સવાલ છે, તો અમારા ઉપર આવ્યું છે તો અમે તો જ્યાં સુધી એનું પરિણામ નહીં આવે ત્યાં સુધી અમે એને માફ કરશું જ, માફી સવાલ જ